ગુજરાતના મોટા શહેરોની આપણે વાત કરીએ. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટીને 11 ડિગ્રી સેલ્સિયસની આસપાસ અત્યારે નોંધાઈ રહ્યું છે. કચ્છના નલિયામાં શિયાળાની સિઝનમાં પહેલું લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હજુ પણ તાપમાનમાં 1 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે, એટલે હજુ આ શિયાળો છે એ વધશે, ઠંડક વધશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તરાયણ દરમિયાન પવન અનુકૂળ રહેશે આ રીતની આગાહી કરી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ભલે શિયાળાની ઋતુ મોડી આવી છે, પણ હવે એકદમ જામી ગઈ છે. ગુજરાતના દરેક શહેરોની વાત કરીએ, દરેક જગ્યાએ ખૂબ ઠંડુ વાતાવરણ અત્યારે દેખાઈ રહ્યું છે. જે લઘુત્તમ તાપમાન છે એ નોંધાઈ રહ્યું છે, એટલે એકદમ અત્યારે શિયાળો બેસી ગયો છે એ રીતનો માહોલ ઊભો થઈ ગયો છે. ગુજરાતના મોટા શહેરોની આપણે વાત કરીએ. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટીને 11 ડિગ્રી સેલ્સિયસની આસપાસ અત્યારે નોંધાઈ રહ્યું છે. કચ્છના નલિયામાં શિયાળાની સિઝનમાં પહેલું લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ખૂબ ઠંડીથી લોકો ઠૂઠવાઈ રહ્યા છે. વહેલી સવારે ઠંડા પવન સાથે વધેલી ઠંડીને કારણે જનજીવન પર પણ તેની અસર સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. ઝાકળનું પ્રમાણ પણ એટલું દેખાઈ રહ્યું છે અને હજુ પણ તાપમાનમાં 1 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે, એટલે હજુ આ શિયાળો છે એ વધશે, ઠંડક વધશે. આ રીતનું પણ આબોહવામાન વિભાગ છે તેમના દ્વારા આ રીતની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. મોડી રાતે વહેલી સવારે ઠંડીનું પ્રમાણ છે વધી શકે તેમ છે. હવામાન વિભાગના અનુસાર આપણે વાત કરીએ તો 4 દિવસ દરમિયાન રાજ્યમાં વર્તમાન ઠંડીનું જે મોજું છે યથાવત રહેશે. ઠંડા પવન અને નીચું તાપમાન શિયાળાની તીવ્રતા છે તેમાં વધારો કરશે. નાગરિકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે, તકેદારી રાખવાની જરૂર છે, કારણ કે આપણે જાણીએ છીએ કે પાણીજન્ય રોગો છે એ પણ વધી રહ્યા છે. એ સાથે જ ખૂબ ઠંડકનું પ્રમાણ વધી ગયું છે, એટલે શરદી તાવ ઉધરસના કેસોમાં પણ અચાનક ઉછાળો નોંધાયો છે. એટલે અત્યારે ખાસ નાના બાળકો, વૃદ્ધો અને દરેક નાગરિકોએ સાવચેત રહેવાની પણ જરૂર છે. હવે હવામાનની આપણે વાત કરીએ છીએ તો અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણમાં પવન કેવો રહેશે તેની વાત કરવામાં આવી છે. તો તેની આપણે ખાસ ચર્ચા કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તરાયણ દરમિયાન પવન અનુકૂળ રહેશે આ રીતની આગાહી કરી છે. તેમણે એવું કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે સવારના સમયે પવન થોડોક ધીમો રહી શકે તેમ છે, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધશે એમ પવનની ગતિ છે એ વધી શકે તેમ છે. ખાસ કરીને બપોર પછી પતંગ ચગાવવા માટેનો યોગ્ય સમય છે આ રીતની વાત પણ તેમાં કરવામાં આવી છે. એટલે આમ તો પતંગ પ્રેમીઓ આખો દિવસ પતંગનો આનંદ લઈ શકશે, માત્ર સવારના સમયે થોડો પવન ઓછો નોંધાઈ શકે તેમ છે. પછી જેમ જેમ દિવસ આગળ વધશે એમ પવનની ગતિ વધી જશે. ખાસ વાસી ઉત્તરાયણ એટલે કે 15 જાન્યુઆરીના દિવસે પણ પવન સારો રહેવાની શક્યતાઓની વ્યક્ત કરવામાં આવી છે. એટલે બંને દિવસ પતંગ રસિકોને ખૂબ મજા આવવાની છે. આ રીતનો આજે વાત છે એ કરવામાં આવી છે. ગુજરાતના વિવિધ શહેરોના તાપમાનની પણ આપણે ટૂંકમાં વાત કરી લઈએ. અમદાવાદ 11.6, અમરેલી 7.6, વડોદરા 12.4, ભાવનગર 12, ભુજ 9, દાહોદ 11.4, ડીસા 12, દ્વારકા 13.6, ગાંધીનગર 9.5, નલિયા 3.8, રાજકોટ 8.9. એટલે રાજકોટમાં પણ આમ તો ઠંડુગાર અત્યારે આખું શહેર બની ગયું છે. ખાસ આ રીતની અત્યારે આબોહવામાન વિભાગને લઈને આગાહીઓ કરવામાં આવી છે. આ રીતના સમાચાર મળી રહ્યા છે. હજુ ઠંડીનું મોજું યથાવત રહેવાનું છે આ રીતની વાત પણ કરવામાં આવી છે. ખાસ દરેક નાગરિકો પોતાનું ધ્યાન રાખે અને સાવચેતી રાખે. નમસ્કાર.